Namaste. Hello, my dear lovely girls. A very good morning to all of you. I hope you all are doing really, really great. Okay, so welcome again to my session. So, in this session, this is our lecture number 5 of our unit number 3. Okay, so in this session, we are going to cover the topic that is performance appraisal. Okay, in the last lecture, we completed the job analysis, job evaluation, job description, and all those things. Okay, so in today's session we are going to cover the topic that is performance appraisal. Okay, so what it is meant by performance appraisal? હવે performance appraisal નો meaning શું થાય? performance નો meaning શું થાય? એટલે કે efficiency. પરફોર્મન્સનો મિનિંગ શું થાય તો કે એફિશિયન્સી. ઓકે, અપ્રેઝલનો મિનિંગ શું થાય? હાઇક. એટલે કે અપ્રેઝલનો મિનિંગ થાય શું થાય? હાઇક ઓર રિવ્યૂ. ઓકે, હવે સી પરફોર્મન્સ એટલે કે તમે કેવું પરફોર્મ કરો છો એક્ઝામમાં. હવે તમારો ફર્સ્ટ રેન્ક આવે. ઓકે, સો વોટ ઇટ સેઝ એ શું શો કરે તો કે એક્ઝામમાં તમારો ફર્સ્ટ રેન્ક આવ્યો ને ઇટ મીન્સ તમારું પરફોર્મન્સ છે ને એ બહુ જ સારું છે. ઓકે, તમારું પરફોર્મન્સ છે એ રિયલી બહુ બેસ્ટ છે, તો જ તમારો યુનિવર્સિટી ફર્સ્ટ તમે આવ્યા હો. બરાબર, તો એને શું કહેવાય? પરફોર્મન્સ. કે ભાઈ આનું પરફોર્મન્સ કેવું છે? સારું છે. ઓકે, પરફોર્મન્સનું બીજું નામ થાય એફિશિયન્સી. ઓકે, આવડત એમ પણ કહી શકાય. પરફોર્મન્સને તમે ઇંગ્લિશમાં કહી શકો એફિશિયન્સી ઓર એલ્સ યુ કેન સે ઇટ એઝ આવડત, કે કોનામાં કેટલી આવડત છે. ઓકે, આજે જે વસ્તુ મને આવડતી હોય ને એ મારી ફ્રેન્ડને ના આવડતી હોય. મને ડ્રોઈંગ સારું આવડે છે, ઇટ ડઝન્ટ મીન કે મારી ફ્રેન્ડને પણ ડ્રોઈંગ મસ્ત જ આવડતું હશે. ઓકે, ઇટ ઇઝ નોટ લાઇક દેટ. એવું નથી હોતું. ડન. તો ધ થિંગ ઇઝ પરફોર્મન્સ અપ્રેઝલનો મિનિંગ શું થાય? ચેક કરવું. ઓકે, અપ્રેઝલનો મિનિંગ શું થાય? ચેક કરવું. ઓકે, અપ્રેઝલનું બીજું પણ તમે હાઈકેય કહી શકો. બરાબર, વધારો. આજે નથી એવું કહેતા કે જો મારા લાઈક મારો ભાઈ કે મારી બેન, તમારી કોઈ કઝિન્સ હશે, તમારા કોઈ ફ્રેન્ડ્સ હશે કે જે જોબ કરતા હશે. બરાબર, એ લોકોનું પરફોર્મન્સ છે ને લાઈક એ લોકો પોતાની કંપનીમાં સારી રીતે જોબ કરે ને તો એ ખુશ થઈ અને બોસ જ એને સામેથી ગઈ કે આલ્યો તમે વધારે લઈ જાઓ, તમારી સેલરી કરતાં હું 3-4 હજાર તમને વધારે આપું. શું કામ? તો કે આ મહિનાનું તમારું જે પરફોર્મન્સ છે, એટલે કે તમે કામ કર્યું છે, આ મહિનાનું તમારું કામ છે ને એ બહુ જ સારું છે, તો તમે પગાર વધારો લઈ જાઓ, તમને હું પગાર વધારો આપું. એ જે પગાર વધારો છે ને, બરાબર, એ શું કામ થાય? કોના બેઝિસ ઉપર થાય? તો કે પરફોર્મન્સ અપ્રેઝલના બેઝિસ ઉપર. ડન. જે પગાર વધારો આપણે કહીએ ને કે પગાર વધ્યો, એ શું કામ થાય? કા પરફોર્મન્સ અપ્રેઝલ ઉપર થાય. અને જો 1 વર્ષ જેટલું એમ્પ્લોયે એકની એક કંપનીમાં કામ કરેલું, અત્યારે તમને ખબર જ હશે કે 1 વર્ષ તો કોઈ ટકતું જ નથી, હે ને? કોઈ પણ સારી ઓફર, બીજી કંપનીમાં સારી ઓફર મળી જાય ને તો બધા તરત જ જોબ ચેન્જ કરી નાખે. 6 મહિને, 7 મહિને, 8 મહિને. બરાબર, 1 વર્ષ સુધી તમે કોઈ એક જ કંપનીમાં ટકી રહ્યો, કે કોઈ જે કેન્ડિડેટ છે એ એક જ કંપનીમાં ટકી રહી, એવું બહુ ઓછું બને. બરાબર, અને એવું જ્યારે બને છે કે વેન ઇટ હેપન્સ, તો એને શું કહેવાય? પગાર વધારો. કે ભાઈ ચલો પગાર વધારી દીધો, સેલરી વધારી દીધી. ડન. ધેટ ઇઝ વોટ ઇટ ઇઝ મીન્ટ બાય ધેટ, કે પગાર વધારો કોને હું આપીશ? કે જે સારું કામ કરતા હશે. ઓર એલ્સી છેલ્લા 1 વર્ષથી મારા, અને ભલે 1 વર્ષ થઈ ગયું તોય ઘણા એવા હોય 1 વર્ષ કંપનીમાં કાઢી નાખ્યું પણ કાંઈ એના પરફોર્મન્સમાં કે એના કામમાં કાંઈ ભલીવાર ન હોય. ઘણા એવા હોય. બરાબર, તો એને પછી હાઇક ન આપે, અપ્રેઝલ ન આપે. બરાબર, એટલે એચઆરનું એક મેઇન ફંક્શન છે, પર્સોનેલ મેનેજમેન્ટનું એક મેઇન ફંક્શન છે. કયું છે? તો કે પરફોર્મન્સ અપ્રેઝલ. પરફોર્મન્સ એટલે આવડત. પરફોર્મન્સનો મિનિંગ થાય આવડત, અને અપ્રેઝલનો મિનિંગ થાય વધારો. ઓકે, ડન. સમજાણું? અને અપ્રેઝલનો એક રીતે તમે એચઆરના સેન્સમાં જો મિનિંગ લ્યો ને, બરાબર, તો શું થાય? તો કે રિવ્યૂ, ચેક કરે છે, પરફોર્મન્સ ચેક કરે છે. અપ્રેઝલનો મિનિંગ થાય ટુ ચેક.
ઓકે, અપ્રેઝલનો મિનિંગ થાય ટુ ચેક, ચેક કરવું, જોવું. ઓકે, જોવું. પરફોર્મન્સનો મિનિંગ શું થાય? આવડત. અને અપ્રેઝલનો મિનિંગ શું થાય? જોવું. એટલે કે આવડત જોવે છે. કોણ જોવે છે આવડત અને ક્યાં જોવે છે? તો કે કંપનીમાં જે એમ્પ્લોઈઝ વર્ક કરે છે ને એ લોકો કેટલું સારી રીતે વર્ક કરે છે ને એ જોવે છે. એટલે કે એની આવડત જોવે છે કે એ લોકો કેટલી સારી રીતે કામ કરે છે કંપનીમાં. ડન? સમજાઈ ગયું? ધીસ ઇઝ ઇટ. આને શું કહેવાય? તો કે પરફોર્મન્સ અપ્રેઝલ. ડન? ગોટ ઇટ? હલો હલો, થોડો પ્રોબ્લેમ થઈ ગયો હતો, ટેકનિકલ ઇશ્યુ થઈ ગયો હતો મારા માઇકમાં. ઓકે, સો વેર આઈ વોઝ? પરફોર્મન્સ અપ્રેઝલ. ઓકે, so the thing is, a performance appraisal, also referred to as a performance review, performance evaluation, career development discussion, or employee appraisal, is a method by which the job performance of an employee is documented and evaluated. Performance appraisals are a part of career development and consists of regular reviews of employee performance within organization. Performance appraisals are most often conducted by an immediate manager such as line managers or frontline managers. હવે કોણ એમ્પ્લોય આપણી કંપનીમાં કેવું કામ કરે છે, બરાબર? કોણ એમ્પ્લોય કેવું કામ કંપનીમાં કરે છે ને એ ચેક કરવા માટે જ શું હોય? પરફોર્મન્સ અપ્રેઝલ, કે કોણ કેવું કામ કરે છે. એટલે ઓનરને ખબર પડે કે અચ્છા આ એમ્પ્લોય સારું કામ કરે છે, આ એમ્પ્લોય એટલું સારું કામ નથી કરતા, બરાબર? ડન? તો એ શું કરે છે? પરફોર્મન્સ અપ્રેઝલ, આવડત જોવી. પરફોર્મન્સનો મિનિંગ થાય આવડત અને અપ્રેઝલનો મિનિંગ થાય જોવું. ઓકે, ટુ ચેક. ડન? પરફોર્મન્સ અપ્રેઝલનો આ સિમ્પલ મિનિંગ છે કે આજે હવે તમે કોઈ કંપનીમાં કામ કરતા હો ને તો તમે કેવું કામ કરો છો ને એ જોશે તો ખરી કંપનીવાળા, બરાબર? કે તમે કેવું નહીં ને કેવું કામ કરો છો. ડન? તો એ જે કામ એ લોકો કઈ રીતે જોશે? તો કે પરફોર્મન્સ અપ્રેઝલના બેઝથી એ લોકો તમારું કામ જોશે કે તમે કામ કઈ રીતે કરો છો. પરફોર્મન્સ અપ્રેઝલના હેલ્પથી. આ એક એચઆરનું ફંક્શન છે. ઓકે, જે એચઆર ખુદ નથી કરતું પણ મેનેજર્સ પાસે કરાવડાવે છે. ઘણીવાર એ ખુદ પોતે એચઆર કરતા હોય પરફોર્મન્સ અપ્રેઝલ અને ઘણીવાર જે મેનેજર્સ હોય એ કરતા હોય. ઓકે, ડન? તો આને કહેવાય પરફોર્મન્સ અપ્રેઝલ. Now let us see the definition. Performance appraisal means method or system of employees' performance on the basis of necessity of performance being undertaken by the employee. પરફોર્મન્સ અપ્રેઝલ શું છે? એ એક મેથડ છે, એક સિસ્ટમ છે. આજે કેમ તમે રોટી બનાવી છે તમારે, તો તમારે એક મેથડ ફોલો કરવી પડે કે રોટી આમ જ બને. રોટી બનાવવા માટે તમારે પહેલાં ઘઉં જોવે, એ ઘઉંનો જે લોટ જોવે દળેલો, એમાં પછી તમે તેલ ને પાણી નાખીને લોટ બાંધો. ઓકે, અને પછી તમે એની રોટી ઉતારો. તો આ કેવી એક પ્રોસેસ છે, આખી કેવી એક મેથડ છે, બરાબર? તો સેમ આ પરફોર્મન્સ અપ્રેઝલ છે ને, એટલે કે આવડત કઈ રીતે જોઈ શકે, તો એ એક છે ને મેથડ છે, બરાબર? હવે પરફોર્મન્સ અપ્રેઝલની અંડર ઘણી બધી મેથડ્સ આવે છે કે હવે મારા ઓર્ગેનાઇઝેશનમાં કે મારી કંપનીમાં બહુ બધા એમ્પ્લોઈઝ છે એ વર્ક કરે છે, તો એ લોકો કેવું વર્ક કરે છે કેવું નહીં, તો એને જોવા માટે હું કઈ મેથડ પરફોર્મન્સ અપ્રેઝલની યુઝ કરીશ કે એ કેવું કામ કરે છે ને કેવું નહીં. તો એ આપણે જે મેથડ્સ છે ને એ હમણાં આપણે આગળ જોઈએ, બરાબર? કે કેવા કેવા ટાઈપની મેથડ્સ હોય છે પરફોર્મન્સ અપ્રેઝલ માટે. ડન? આ પરફોર્મન્સ અપ્રેઝલનો મિનિંગ તમને આઈ હોપ ક્લિયર થઈ જ ગયો હશે. ઓકે, આ ખબર નહીં થોડુંક આ ટેકનિકલ ઇશ્યુના લીધે મારા માઇકમાં છે ને બહુ પ્રોબ્લેમ થાય છે,
સો બેર ઇટ વિથ મી, થોડુંક સહન કરી લેજો, બરાબર. આઈ ડોન્ટ નો એન્ડ આઈ કેનોટ ચેન્જ ઇટ, ઓકે. બિકોઝ જે હેન્ડ્સ ફ્રી આવતા હોય ને આપણા, એમાં આઈ એમ રેકોર્ડિંગ યોર સેશન. સો આઈ હોપ યુ ઓલ કોપરેટ વિથ મી. પ્રોબ્લેમ હવે તો નહીં જ આવે, બિકોઝ થોડું ઘણું મેં કરી નાખ્યા એમાં સેટિંગ્સમાં ચેન્જીસ, ઓકે. સોરી. સો ધીસ ઇઝ ઇટ, ઓકે. પરફોર્મન્સ અપ્રેઝલનો આઈ હોપ તમને લોકોને મિનિંગ ક્લિયર થઈ જ ગયો હશે અને થઈ જ જવો જોઈએ, ઓકે. આઈ એક્સપ્લેન્ડ યુ સો મેની ટાઈમ્સ. ડન. બિફોર મૂવિંગ અહેડ, આગળ વધવા પહેલાં હું તમને એક સ્ટોરી કહું, હે ને. સ્ટોરી તો મારે તો કહેવાની જ હોય. ડન. સ્ટોરીમાં તો આપણે માસ્ટર રહ્યા શું, ઓકે. સો લેટ મી ટેલ યુ ઓલ વન સ્ટોરી. સો ધ થિંગ ઇઝ, એક બહુ મોટી કંપની હતી, બરાબર. એ કંપનીમાં છે ને 500 જણા કામ કરતા હતા. કેટલા? 500 લોકો. હવે તમે વિચાર કરો એ કંપની કેટલી મોટી હશે કે ત્યાં 500 લોકો કામ કરતા હશે, બરાબર. તો હવે જે ઓનર છે ને, એટલે કે જેના માલિક છે, એ કંપનીના માલિક એટલે કે ઓનર, એમને એમ થયું કે આપણે એ કે આ 500 જણા કામ કરે છે, મને તો એ કે કોઈનું નામે યાદ નથી કે કોણ ક્યાંથી આવે છે, શું કરે છે, શું નહીં. મને તો કાંઈ ખબર જ નથી, કેમ કે હવે આટલી મોટી કંપનીના માલિક હોય, એને 500 એમ્પ્લોઈઝનું થોડીને કાંઈ યાદ રહેવાનું છે, બરાબર. 500 લોકો એટલે શું વાત થઈ, ઓકે. તો એણે HR મેનેજરને ત્યાંના બોલાવ્યા, એની કંપનીના HR મેનેજરને બોલાવ્યા, અને HR મેનેજરને કે મને 500 છે ને જણા સાથે મળવું છે. તો HR મેનેજર કે તમને કઈ રીતે હું મળાવું? તમે 500 લોકોને મળવા જાશો તો તમારે કેટલા બધા દિવસ જોશે, ને પાછું તમારે જાણવું છે કે એ લોકો ક્યાંથી આવે છે, શું ભણેલા છે, શું નહીં. કે મને કાંઈ ખબર જ નથી કે આ મેં જે રાખ્યા છે 500 લોકો મારી અંડર મારી કંપનીમાં કામ કરે છે, પણ મને કોઈનું નથી બેકગ્રાઉન્ડ ખબર, કાંઈ એટલે કાંઈ મને ખબર જ નથી. એટલે એ શું કરશે? HR મેનેજરને કહેશે, ખબર છે આપણે હમણાં આગળના આપણે ટોપિક્સ ભણ્યા, જોબ ઇવેલ્યુએશન, જોબ ડિસ્ક્રિપ્શન, બરાબર. આમાં શું હતું કે જ્યારે કોઈ વેકેન્સી આવે છે કંપનીમાં, બરાબર, તો એ જે વેકેન્સી છે એનું ડિટેલમાં જે સ્ટડી કરીશ આખું, બરાબર, કે કેવા ટાઈપની જોબ છે, એ જોબમાં કઈ કઈ વસ્તુ, શું કરવાનું, ડન. એ બધી જ જે વસ્તુ છે એને શું કહેવાય? જોબ ઇવેલ્યુએશન. એ આપણે આગળ ઓલરેડી સ્ટડી કર્યું હતું, ડન. તો હવે એના માલિકે શું કીધું કે મને છે ને એ બધી શીટ આપો, જે ફોર્મ આપો, કે જે આપણા એમ્પ્લોયે ભરેલું હોય ને, આપણી કંપનીમાંથી આપણે એને ફોર્મ આપતા હોય ને, એ ફોર્મ આપો. પણ મને તો જાણવું જ છે કે ભાઈ મારા જે એમ્પ્લોઈઝ છે, કે મારી કંપનીમાં જે લોકો કામ કરે છે એને હું જ નથી ઓળખતો. કોણ કેવું કામ કરે છે, કોની સ્પેશિયાલિટી શું છે, શું નહીં, કાંઈ આઈડિયા જ નથી મને. એટલે HR મેનેજરે કીધું નો પ્રોબ્લેમ સર, આપણે પરફોર્મન્સ અપ્રેઝલ કરાવીએ, ચલો ને. તો ઓનર કહે કે એ તમે જે કરાવો એ, અને HR અને આ વાત હું તમને લોકોને કરું છું બિફોર 15-20 ડેઝ, ઓકે. 15-20 વર્ષ પહેલાંની, કે જ્યારે HRનું હજી એટલું બધું મહત્ત્વ જ નહોતું, ખબર જ નહોતી કે HR એટલે શું. તો હવે માલિક કે મારે તો આ બધું જાણવું જ છે, મારે તો 500 લોકો કઈ રીતે કેવું કામ કોણ કરે છે ને મારે તો બધું જાણવું છે. તો HR મેનેજર બહુ સ્માર્ટ હતા, બહુ ઇન્ટેલિજન્ટ હતા. એ કે એક કામ કરીએ, કે આપણે લોકો પરફોર્મન્સ અપ્રેઝલ કરાવીએ. તો એના માલિકે એમ પૂછ્યું, લે એ શું હોય? તો કે પરફોર્મન્સ અપ્રેઝલ તમારે એ જ જાણવું છે ને કે કોણ માણસ કેવું કામ કરે છે, તો આપણે એનું ચેક કરાવીએ. આ એક જ મેથડ છે કે જેનાથી ચેક થશે, બરાબર. તો એના માલિક કે લે આવું તો મેં પહેલી વાર સાંભળ્યું, તો કરીને દેખાડો મને કેવું છે ને કેવું નહીં. તો એણે શું કર્યું? બધાની ટીમ પાડી. 500 એમ્પ્લોઈઝ છે, કેટલું ડિફિકલ્ટ થાય. ડેઈલી એ શું કરે? આખી એક છે ને શીટ ફેરવે. કોને મોકલે એ શીટ? છે ને ડિપાર્ટમેન્ટલ હેડને. હવે કંપની હોય અવડી મોટી એટલે એમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ તો હોય. માર્કેટિંગ મેનેજર હોય, પ્રોડક્શન મેનેજર હોય, સુપરવાઇઝર હોય, કેટલા બધા હોય એક કંપનીમાં, ડન.
તો એણે શું કર્યું, એ બધા એને કીધું, એ બધા સુપરવાઇઝર્સ હતા, મેનેજર્સ હતા, એને કીધું કે ભાઈ તમારી અંડરમાં જેટલા માણસો જે આપણા એમ્પ્લોઈઝ કામ કરે છે, કોણ એમ્પ્લોય કેવું કામ કરે છે ને એ જાણવું છે આપણા ઓનરને કે આપણા માલિકને. તો હું તમને લોકોને એક આખી છે ને ફોર્મ આપું છું, એ ફોર્મ છે ને તમે ભરી અને મને છે ને બપોર સુધીમાં કે સાંજ સુધીમાં મોકલી દેજો. EOD, એન્ડ ઓફ ધી ડે. ઓકે, તમે કોર્પોરેટમાં જાશો, જ્યારે તમે કંપનીમાં જાશો ને ત્યારે એવું બોલાશે EOD, ધેટ મીન્સ એન્ડ ઓફ ધી ડે. ઓકે, આ વસ્તુ બહુ બોલાશે. બંધી પેપર, તમને આ બધા સાંભળીને નવાઈ લાગશે, આવું બધું બોલે ત્યાં. બંધી પેપર, પેપરને બંધ કરો એટલે તમને તો એમ લાગે કે આને શું આપણે માચીસ કરીને સળગાવી દેવાનું? નહીં, બંધ પેપર એટલે ઝેરોક્સ કરાવો. ઓકે, આપણે ફોટોકોપી કરાવો, એનો મિનિંગ એવો થાય ફોટોકોપી કરાવો. ઝેરોક્સ છે ને એ મશીન છે. ઓકે, અને આપણે ઝેરોક્સ જ બોલવા માંડ્યા છે કેમ કે એ નામ એટલું બધું ફેમસ થઈ ગયું ને કે આપણે ભૂલી ગયા કે ઝેરોક્સ એકચ્યુઅલી ઝેરોક્સ ન કહેવાય, એને શું કહેવાય, ફોટોકોપી કહેવાય. કે મને ફોટોકોપી કરી આપો ને. ડન. ઝેરોક્સ એ કંપનીનું નામ છે કે જેણે આ મશીન લોન્ચ કરેલું છે. ઓકે, તો જેમ જેમ તમે કોર્પોરેટમાં, જેમ તમે માર્કેટમાં એન્ટર થશો ને એમ છે ને તમને નવી નવી ઘણી વસ્તુ છે એ જાણવા મળશે. ડન. સો ધીસ ઇઝ ઇટ. તો પછી એણે બધાને છે ને એક ફોર્મ આપ્યું. એ ફોર્મમાં છે ને શું લખેલું હતું કે એમ્પ્લોયનું નામ, ઓકે, એનું ડિપાર્ટમેન્ટ કે એ કયા ડિપાર્ટમેન્ટમાં છે, પછી એ કેવું કામ કરે છે, કેટલા વાગે આવે છે, કેટલા વાગે જાય છે, કેવું કામ કરે છે, એ બધું લખવાનું, રિમાર્ક્સ આપવાના. ઓકે, કોણે આપવાના? તો કે મેનેજર્સે. કોના માટે? એના એમ્પ્લોઈઝ માટે. ડન. તો એવી રીતે એણે બધાય પાસે 500 જણાના ફોર્મ ભરાવ્યા અને ઓનરને જઈને આપી દીધા કે આલ્યો, તમારે એ જ જાણવું છે ને કે કોણ કેવું કામ કરે છે, કોણ ક્યારે આવે છે, કોણ ક્યારે જાય છે, બરાબર, શું નામ છે, એ ટુ ઝેડ વસ્તુ છે ને તમને આ ફોર્મમાં મળી જશે. એટલે ઓનરે તો એ ફોર્મ લઈ લીધું. ડન. અને એ ફોર્મમાં બધું જોયું તો એને તો એમ લાગ્યું, ઓહો, આ મેથડ બહુ સારી છે. ત્યારે HR મેનેજરે એને સમજાવ્યું કે આને પરફોર્મન્સ અપ્રેઝલ કહેવાય. આ છે ને હરેક કંપનીવાળા 6 મહિને કરતા હોય, તો હવેથી છે ને આપણે આ વસ્તુ સ્ટાર્ટ કરી દઈએ. નો ડાઉટ ટાઈમ બહુ જાય કેમ કે 500 લોકોનું પરફોર્મન્સ અપ્રેઝલ કરવું એટલે ક્યાં વાત થઈ. ઓકે, બહુ ટાઈમ બહુ જાય, ટાઈમ કન્ઝ્યુમિંગ આ પ્રોસેસ બહુ છે, પણ તમને રિઝલ્ટ છે ને એ એકદમ સાચું જ મળશે. ડન. ઓકે, સો ધીસ વોઝ અ શોર્ટ સ્ટોરી. તો ખુશ થઈ ગયા એ માલિક, તો ખુશ થઈ ગયા કે આલે ભાઈ, તારે જેટલા પૈસા જોતા હોય એટલા લે, તારો આઈડિયા છે, આ આપણને બહુ કામ લાગશે આગળ જતા અને અત્યારે. ડન. તો એ શું છે, પરફોર્મન્સ અપ્રેઝલ, કે આજે આ મેથડ એટલી કામમાં આવે કે મને ખબર પડે કે મારી કંપની છે, બરાબર, એમાં કોણ એમ્પ્લોય છે, એ કેવું કામ કરે છે, એ ક્યારે આવે છે, ક્યારે જાય છે, બધું એટલું સેટ વસ્તુ છે ને એ બધી મને પરફોર્મન્સ અપ્રેઝલના હેલ્પથી ખબર પડે. આ વસ્તુ મેં 15-20 વર્ષ પહેલાંની કીધી. હવે છે ને બધું ઓટોમેટેડ થઈ ગયું, બરાબર. હવે બધું ઓટોમેટિક ઓનલાઈન જ થઈ ગયું બધું, A to Z. તમે કંપનીમાં જાઓ એટલે અહીંયા આપણી કોલેજમાં તમે આવશો ત્યારે તમે જોશો અમે બધા ફેકલ્ટીઝે છે ને અમારે પંચ કરવું પડે. પંચ એટલે શું? એક નાનકડું એવું સ્ક્વેર મશીન હોય જેમાં છે ને અમારો થંબ મૂકવાનો, એટલે કે અંગૂઠો છે ને અમારે એમાં મૂકી અને દબાવવાનું, એટલે કે અમારી અટેન્ડન્સ, એ અમારું અટેન્ડન્સ માટેનું છે, બરાબર. એ જે વસ્તુ છે ને એ અમારી અટેન્ડન્સ માટેની છે. ડન. તો એવી રીતે હવે બધું કેવું થઈ ગયું, ઓટોમેટેડ થઈ ગયું, બધું ઓનલાઈન થઈ ગયું. એટલે પહેલાં તો આવા ફોર્મ બનાવવા પડતા, આવા ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરાવવા પડતા, એવું ઘણી બધી વસ્તુ થતી. ડન છે. સો ધીસ ઇઝ ઇટ. ઓકે, આને શું કહેવાય? તો કે પરફોર્મન્સ અપ્રેઝલ. ડન. નાઉ લેટ અસ ગો અહેડ. લાઈક તમારે હવે પરફોર્મન્સ અપ્રેઝલ કરવું છે, બરાબર, તમારી કંપનીમાં, તો કેવી રીતે તમારે કરવું જોઈએ, કે કયા કયા પોઈન્ટ્સનું છે ને તમારે ધ્યાન રાખવું જોઈએ, એ આપણે આમાં જોવાના છે. એટલે કે આઈડિયલ મેથડ ઓફ પરફોર્મન્સ અપ્રેઝલ, કે હવે તમારે પરફોર્મન્સ અપ્રેઝલ કરવું છે, પણ કઈ કઈ વસ્તુનું તમે ધ્યાન રાખશો તો તમારું આ જે પરફોર્મન્સ અપ્રેઝલ છે ને એ વધારે સારું થાય છે, બરાબર. તમારું પરફોર્મન્સ અપ્રેઝલ વધારે સારું થશે. તો કે એમાં ફર્સ્ટ છે ઇઝીલી અન્ડરસ્ટેબલ, છે ને સમજાવવું જોઈએ. ઓકે, તમે પરફોર્મન્સ અપ્રેઝલ કરો છો એટલે કે તમે એમ્પ્લોઈઝની પાસે તમે જાશો,
બરાબર, ફોર્મ ભરાવડાવશો તો શું એને નહીં ખબર પડે કે તમે જે કામ કરે છે એ તમે ચેક કરો છો કે આ કામ સારું કરે છે કે નહીં એમ, બરાબર. ઓબ્વિયસલી ખબર તો પડવાની જ છે. ડન. તો તમારે કેવું ઇઝી ફોર્મેટમાં રાખવાનું કે બધાને સમજાય. હવે આજે ગોગડું બધું લખેલું હોય એમાં કે બહુ હાઈ લેંગ્વેજ યુઝ કરેલી હોય, ઇંગ્લિશની એકદમ હાઈ લેંગ્વેજ યુઝ કરી લે તો એ પોતે માલિકને ન ખબર પડે કે એકચ્યુઅલી આ છે શું, આવ્યું શું અમારી પાસે, બરાબર. એટલે એકદમ ઇઝી લેંગ્વેજ હોવી જોઈએ. ફોર્મ હોય તો ફોર્મમાં ઇઝી લેંગ્વેજ, અને ઓટોમેટેડ હોય તો ઓબ્વિયસલી એમાંય ઇઝી વેમાં બધું પ્રેઝન્ટ થયેલું હોવું જોઈએ. ઇઝી એટલે કે સરળ ભાષામાં, ઓકે, સરળ રીતે સમજાઈ શકે ને એવી રીતે એમાં બધું પરફોર્મન્સ અપ્રેઝલની તમે મેથડ જે ચૂઝ કરશો ને, હમણાં આપણે જોશું કે અલગ અલગ મેથડ્સ છે, ટોટલ 6 ટાઈપ્સની, ઓકે, પરફોર્મન્સ અપ્રેઝલની, તો એ કઈ રીતે વર્ક કરે છે, તો કેવું એ સરળતાથી સમજાઈ જવું જોઈએ સામેવાળાને, ઓકે. સેકન્ડ ઇઝ પોઝિટિવ એટીટ્યૂડ એન્ડ કોઓપરેશન, કે હવે પરફોર્મન્સ અપ્રેઝલ જ્યારે તમે કરો છો ને ત્યારે છે ને તમારે એકદમ પોઝિટિવ એટીટ્યૂડ રાખવાનો, ઓકે, નેગેટિવ નહીં વિચારવાનું, પોઝિટિવ જ એટીટ્યૂડ રાખવાનો. અને એક કોઓપરેશન એટલે એકબીજાને મદદરૂપ થવું. કોઓપરેશનનો મિનિંગ શું થાય કે એકબીજાને મદદરૂપ થવું, ઓકે. હવે કોઈ પણ એમ્પ્લોય છે કે જે જોબ કરે છે, ઓકે, કંપનીમાં, એ લોકોને કેવું માણસ હોય ને, એકને છે ને બીજા સાથે ન ભળતું હોય, બીજાને ત્રીજા સાથે ન ભળતું હોય, આમ વેર એટલા ને આમ વેર જ વેર હોય, બરાબર. તો વોટ ઇઝ ધેટ, એ શું છે, તો કે એવું ન હોવું જોઈએ કંપનીમાં. કોઓપરેશન, એકબીજાને મદદરૂપ થાવ, ઓકે. કોઓપરેશનનો મિનિંગ શું થાય, એકબીજાને મદદરૂપ થાવ. તો એકબીજાને તમે મદદરૂપ થાવ, કોઓપરેટ કરો, બરાબર. એટલે પરફોર્મન્સ અપ્રેઝલ આ જે મેથડ છે ને, ઓકે, એ તમે જ્યારે ચૂઝ કરો ને ત્યારે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખો કે તમારો એટીટ્યૂડ છે ને એ પોઝિટિવ હોવું જોઈએ, કાંઈ નેગેટિવ વસ્તુ તમને ના ખટકવી જોઈએ. થર્ડ ઇઝ કન્વિનિયન્ટ. કન્વિનિયન્ટ એટલે પરવડવું. આજે હવે પરવડવું જોઈએ, કેમ કે જો મેં તમને હમણાં આગળ સ્ટોરીમાં ના કીધું કે 500 એમ્પ્લોઈઝને ફોર્મ ભરાવડાવવા પરવડવું તો જોઈએ ને, એટલા પૈસા હોવા જોઈએ, પ્લસ એટલો ટાઈમ હોવો જોઈએ, ઓકે. તો આ બધી વસ્તુ છે કે આપણે જ્યારે પરફોર્મન્સ અપ્રેઝલ કરીએ છીએ, ઈચ્છા પડી, મન ફાવી અને કરી લીધું નહીં, એનું આપણે કેટલું બધું પ્લાનિંગ કરવું પડે. આજે એક પરફોર્મન્સ અપ્રેઝલ 6 મહિને થાય ને, 6 મહિનાથી એ જ પ્લાનિંગ ચાલતું હોય કે આપણે પરફોર્મન્સ અપ્રેઝલ છે એ કઈ રીતે કરશું. ડન. તો કન્વિનિયન્ટ એટલે કે પરવડવું, કઈ રીતે પરવડે છે એ રીતે જ તમારે તમારી મેથડ ચૂઝ કરવાની કે તમારે કઈ મેથડ યુઝ કરવી છે પરફોર્મન્સ અપ્રેઝલ માટે. ડન. દેન સાયન્ટિફિક, લોજિકલ એન્ડ ટ્રસ્ટવર્ધી. જે પરફોર્મન્સ અપ્રેઝલની મેથડ છે ને એ કેવી હોવી જોઈએ, સાયન્ટિફિક, એટલે કે એમાં પ્રોસેસ હોવી જોઈએ. આગળ આપણે ના ડેફિનેશનમાં જોયું કે પરફોર્મન્સ અપ્રેઝલ છે ને એ એક મેથડ છે, બરાબર. ઇટ ઇઝ અ મેથડ. તો કેવું કે એ એક સાયન્ટિફિકલી એ આમ જ વસ્તુ થાય. પરફોર્મન્સ અપ્રેઝલ આમ થાય તો એ એમ જ થાય, તમે એમાં પછી કાંઈ બહુ આમ ઝાઝા ફેરફાર ના કરી શકો. એક જે પરફોર્મન્સ અપ્રેઝલ થતું હોય કે હા ભાઈ તમે ચેક કરો છો કે તમારા કંપનીમાં જે લોકો કામ કરે છે એ કેવી રીતે કામ કરે છે, ઓકે. તો એની માટે કેવું સાયન્ટિફિક હોવું જોઈએ, લોજિકલ, એટલે કે એમાં કંઈક તથ્ય હોવું જોઈએ. લોજિકલનો મિનિંગ શું થાય, તથ્ય. લોજિકનો મિનિંગ થાય તથ્ય, ઓકે. લોજિકનો મિનિંગ થાય તથ્ય. ડન. અને ટ્રસ્ટવર્ધી, કે આજે હવે મારા મામાનો છોકરો જ છે એ મારી કંપનીમાં કામ કરે છે, તો હું એના ફોર્મમાં બધું સારું સારું જ લખીશ કે હા હા એ તો બહુ સારું કામ કરે છે ને ટાઈમ ટુ ટાઈમ જ આવે છે, એવું નહીં. ટ્રસ્ટવર્ધી હોવું જોઈએ, ઓકે. એટલે વિશ્વાસપાત્ર હોવું જોઈએ કે તમે મન ફાવે એમ તમારા ફેમિલીના કે તમારા ફ્રેન્ડ્સ હોય એટલે તમે એમ કે હું તારું સારું સારું લખીશ, હાલ ને પરફોર્મન્સ અપ્રેઝલનું ફોર્મ આવશે ને એમાં કે હું તારું સારું સારું ભરીશ, એવું ન ચાલે, ઓકે. તો જ્યારે પરફોર્મન્સ અપ્રેઝલ કરો ત્યારે ટ્રસ્ટનું ખાસ ધ્યાન રાખવાનું. પછી ઇમિડિયેટલી મેડ નોન ટુ ધી એમ્પ્લોઈઝ. એમ્પ્લોઈઝને છે ને પહેલાં જ કહી જ દેવાનું, આપણે જ કંપનીવાળાએ જ સામેથી કહી દેવાનું કે અમે છે ને તમારા લોકોનું પરફોર્મન્સ અપ્રેઝલ કરીએ છીએ, એટલે કે અમે તમારું પરફોર્મન્સ છે ને એ ચેક કરવાના છીએ, ઓકે. એ પહેલેથી કહી જ દેવાનું કે અમે આ, એમ બહુ કાંઈ વધારે ડિટેલમાં નહીં કહેવાનું કે કઈ રીતે ચેક કરશું ને શું છે શું નહીં, એમ કહી દેવાનું કે અમે ચેક કરવાના છીએ. ડન. દેન હોલ મેથડ શુડ બી વેરીફાઈડ. આખી જે તમારી મેથડ છે ને એ કેવી, વેરીફાઈ કરેલી હોવી જોઈએ. ડન. એટલે કે
હોલ મેથડ શુડ બી વેરીફાઈડ. વેરીફાઈડ એટલે કે એને ચેક કરેલી હોવી જોઈએ પહેલાં, બરાબર. એ પહેલાં ચેક થયેલી હોવી જ જોઈએ એ મેથડ, પછી જ તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાની. ડન. પરફોર્મન્સ અપ્રેઝલ મેથડ્સ. ટ્રેડિશનલ પરફોર્મન્સ અપ્રેઝલ એમાં છે એસે ઇવેલ્યુએશન, પેડ કમ્પેરિઝન મેથડ અને રેટિંગ સ્કેલ. ઓકે, એસે ઇવેલ્યુએશન આ બધી છે ને આપણે પરફોર્મન્સ અપ્રેઝલની મેથડ છે, એટલે કે ટાઈપ્સ છે કે પરફોર્મન્સ અપ્રેઝલ છે એ કઈ કઈ રીતે થાય છે, બરાબર. તો એમાં ફર્સ્ટ છે એસે ઇવેલ્યુએશન. એક મેથડનું નામ છે એસે ઇવેલ્યુએશન, બરાબર. આ ટ્રેડિશનલ આપણે અત્યારે પહેલાં કઈ કરીએ છીએ, ટ્રેડિશનલ, અને બીજી કઈ છે તો કે મોડર્ન પરફોર્મન્સ અપ્રેઝલ. ડન. આ બે ટાઈપની આપણી પાસે પરફોર્મન્સ અપ્રેઝલની મેથડ્સ છે. પહેલી છે ટ્રેડિશનલ પરફોર્મન્સ અપ્રેઝલ. ફર્સ્ટ આપણે કઈ કરવાના છે, ટ્રેડિશનલ. એની નીચે પહેલી કઈ છે તો કે એસે ઇવેલ્યુએશન. ઓકે, તો આપણે અત્યારે પહેલાં એસે ઇવેલ્યુએશન કરી લઈએ કે આ મેથડ છે એમાં કઈ રીતે તમે ચેક કરી શકો. ઓકે, the essay method is an affordable and effective way of appraising employees. This method involves writing a detailed descriptive essay of the performance by the employee's direct supervisor or manager. Okay. The essay concentrates on describing the various strengths, weakness, attitude and behavior of the individual towards job duties. Okay, જે essay evaluation છે ને એ શું છે તો કે એમાં છે ને કોઈ પણ મેનેજર હોય ને એની નીચે જે પણ એના એમ્પ્લોઈઝ છે એ કામ કરતા હોય ને એનું ડિટેલ, એ જે ફોર્મ હોય ને એમાં ડિટેલમાં મેં તમને ના કીધું એનું નામ લખવાનું અને ડિટેલમાં લખવાનું કે કઈ રીતે શું. એસે ટાઈપ આપણે એસે કેવું હોય કે એમાં બધું બહુ ડિટેલમાં તમારે લખવાનું. કોઈ પણ એક ટોપિક આપી દઈને એમાં તમે ડિટેલમાં આખું બધું લખવાનું, 2-3 પેજ જેટલું ભરીને, બરાબર. પણ આ એસે ઇવેલ્યુએશનની જે મેથડ છે, ઇવેલ્યુએશનનો મિનિંગ શું થાય, ચેક કરવું. ઓકે, આ જે એસે ઇવેલ્યુએશન મેથડ છે એમાં શું કરવાનું છે, આ એક ટ્રેડિશનલ મેથડ છે. ટ્રેડિશનલ એટલે કે જૂની. તો એમાં ડિટેલમાં આખું એક પેજ ભરીને એક એમ્પ્લોય વિશે આખું એક પેજ ભરીને લખે કે આ એમ્પ્લોયનું બિહેવિયર કેવું છે, આ આમ નહીં ને આમ કામ કરે છે, બરાબર. એ બધી જ વસ્તુ તમારે એમાં લખવાની. એ શું થાય, એસે ઇવેલ્યુએશન. Done. Second is paired comparison method. This method bears more relevance and importance in startups, SMBs which have small teams. Okay, it compares each employee with every individual present in the same team and depending on their comparative performance to the employee who has performed the best appraisals are given. Paired comparison. Comparison નો meaning શું થાય તમને લોકોને આઈડિયા છે જ. કમ્પેરિઝન એટલે શું તો કે આપણે જ્યારે બે વસ્તુને સરખાવીએ છીએ, બરાબર. કમ્પેરિઝનનો મિનિંગ થાય સરખાવવું. ડન. કમ્પેરિઝનનો શું મિનિંગ થાય, સરખાવવું. કે હવે બે એમ્પ્લોય, હવે તમારી કંપનીમાં મેં તમને ના કીધું કે કોઈ પણ એક કંપની હોય ને એમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ આખી ટીમ હોય, બરાબર. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની આખી અલગ ટીમ હોય, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટની આખી અલગ ટીમ હોય, HR ડિપાર્ટમેન્ટની આખી અલગ ટીમ હોય. ડન. તો ટીમ વાઇઝ જ્યારે તમે કોઈનું પણ એમ્પ્લોઈઝનું પરફોર્મન્સ છે એ જ્યારે તમે ઇવેલ્યુએટ કરો છો, ઓકે, એને શું કહેવાય તો કે પેડ કમ્પેરિઝન મેથડ. ઓકે, પેડ એટલે કે પેર કરેલી, બે, બરાબર. પેરમાં જ થાય, ઓબ્વિયસ વસ્તુ છે. જ્યારે તમારે સરખાવવા હોય ત્યારે તમારે સરખાવવા માટે એક માણસ તમે સરખાવી શકો, કોની સાથે એને સરખાવશો. તમારે જ્યારે માણસને સરખાવવું છે કે તમારે કોઈ પણ વસ્તુને સરખાવવી છે તો તમારે બે તો જોશે જ ને, તો જ તમે એકબીજા સાથે સરખાવી શકશો. તો આ એક છે ને એમ્પ્લોય છે એ કેવું નહીં ને કેવું કામ કરે છે ને એ તમે સરખાવી શકો કે જો આ એમ્પ્લોય છે ને એ વધારે સારું કામ કરે છે, ઓલો એમ્પ્લોય છે ને એ ઠીકઠાક કામ કરે છે. આ એક ટાઈપની મેથડ છે, બરાબર. કેવી, આ ટ્રેડિશનલ મેથડ્સ અત્યારે આપણે જોઈએ છીએ, એટલે કે જે જૂની બધી જે મેથડ્સ છે ને એ આપણે જોઈએ છીએ. ડન. એમાં સેકન્ડ હતી પેડ કમ્પેરિઝન મેથડ, કે જેમાં હું સરખાવું છું, જેમાં બે લોકોને સરખાવે છે અને પછી જોવે છે કે આ બેયમાં છે ને આનું પરફોર્મન્સ વધારે સારું છે, આનું કામ વધારે સારું છે આ બેયમાં. ડન. એવી રીતે પેર કરી અને સરખાવવાનું, એને શું કહેવાય, પેડ કમ્પેરિઝન મેથડ.
થર્ડ છે રેટિંગ સ્કેલ. રેટિંગ સ્કેલ છે ને એમાં કેવું હોય, આખું એક છે ને ફોર્મ હોય, બરાબર. એ ફોર્મ હોય ને એમાં છે ને લખેલું હોય કે આની સ્કિલ્સ એટલે કે આવડત, પછી ટીમ વર્ક કે ભાઈ એ ટીમમાં હોય કે એને 5-6 જણા એની સાથે કામ કરતા હોય, એની નીચે કામ કરતા હોય, તો આ માણસ ટીમ વર્ક કેવું કરી શકે છે, કમ્યુનિકેશન એટલે કે વાતે ચીતે કેવું છે, બરાબર. આ બધી વસ્તુને છે ને રેટિંગ આપવામાં આવે, બરાબર. એ રેટિંગ છે ને 1 to 10માં આપવામાં આવે, કે 1 એટલે કે ઠીકઠાક આનું કમ્યુનિકેશન, કે આનું જે કામ છે ને એ ઠીકઠાક છે. 10 એટલે કે આનું કામ સૌથી વધારે સુપર્બ છે, એક્સેલન્ટ છે, બરાબર. એને શું કહેવાય, રેટિંગ સ્કેલ. એટલે રેટિંગ સ્કેલમાં નંબરે હોઈ શકે 1 to 10, 1 to 100, 1 to 50, જે રીતે કંપનીવાળાને રાખવા હોય એ રીતે. અને બીજું કયું હોય રેટિંગ સ્કેલમાં, રેટિંગ સ્કેલમાં બીજું એક એ પણ હોય કે એમાં એ લોકોએ લખેલ કે ગુડ, વેરી ગુડ, એક્સેલન્ટ, બરાબર. અલગ અલગ ટાઈપ્સના જે ફેક્ટર્સ હોય એ પણ એમાં મેન્શન કરેલા હોય. ડન. એ શું છે તો કે રેટિંગ સ્કેલ. ઓકે. હવે આપણે મોડર્ન મેથડ કરીએ. આ ટ્રેડિશનલ મેથડ કઈ, એના 3 ટાઈપ્સ હતા, બરાબર. ટ્રેડિશનલ એટલે કે જે જૂના જમાનામાં યુઝ થતી ને એ. હવે કેવી મોડર્ન આવી, હવેના જમાનામાં કેવી ટાઈપની મેથડ યુઝ થાય છે ને એ હવે આપણે સ્ટડી કરવાના છે. ડન. એમાં ફર્સ્ટ છે અસેસમેન્ટ સેન્ટર મેથડ. અસેસમેન્ટનો મિનિંગ થાય ચેક, બરાબર. અસેસમેન્ટનો મિનિંગ થાય ચેક કરવું એટલે કે જોવું, બરાબર. અસેસમેન્ટનો મિનિંગ થાય ચેક કરવું. ખાસ આ વસ્તુ ધ્યાનમાં રાખજો. The purpose of this method is to test candidates in social. This method of evaluation is helping for assessing managers who have to deal with their subordinate peers and supervisors for day-to-day business. It helps employers understand the capacity and the capability of the individual in social setting. It gives the employer an insight to the personality of the employee, like openness, tolerance, introversion or extroversion, acceptability, etc. ઓકે. આ અસેસમેન્ટ સેન્ટર મેથડ છે ને એ કેવું મિડલ લેવલ મેનેજર્સ માટે છે. એટલે કે જે મેનેજર હોય ને એને ટેસ્ટ કરવા માટે આ મેથડ છે કે એ કેવું કામ કરે છે, બરાબર. એની માટે કેવું ચેક કરવા માટે અસેસમેન્ટ સેન્ટર મેથડ, કે એમાં આ મેથડથી છે ને કેવું છે કે તમને મેનેજર્સ, તમારા કંપનીના જે મેનેજર્સ છે એ કેવા છે કેવા નહીં. અત્યાર સુધી આપણે જે સ્ટડી કરી છે મેથડ, એ કોને, એમ્પ્લોઈઝને ચેક કરવાની. એ કોણ કરે તો કે મેનેજર્સ એમ્પ્લોઈઝને ચેક કરવા કરે, એ વાળી. ઓકે. એ અસેસમેન્ટ સેન્ટર મેથડ છે. આ જે ઓકે, એ અસેસમેન્ટ સેન્ટર. આ અસેસમેન્ટ સેન્ટર મેથડ જે છે એ શું કરે તો કે જે મેનેજર્સ હોય ને એનું પરફોર્મન્સ ચેક કરે, એટલે કે એનું કામ ચેક કરે. ડન. સેકન્ડ ઇઝ 360 ડિગ્રી ફીડબેક. 360 ડિગ્રી એટલે કે ઓવરઓલ. 360 ડિગ્રી મિનિંગનો મિનિંગ શું થાય, ઓવરઓલ, આખું કવર કરી લે કે ભાઈ એમ્પ્લોય ઓફિસમાં એન્ટર થાયથી લઈને એ ઓફિસની બહાર જાય ત્યાં સુધીમાં એ કેવું કામ કરે છે. એટલે સતત એને ઓબ્ઝર્વ કરે. એટલે તમે જોયું જશે હવે તો બધે કેમેરાઝ ફિટ થઈ ગયા છે. ઓકે. તો એ શું છે 360 ડિગ્રી ફીડબેક, કે તમે એમ્પ્લોયને જોઈ શકો એ કંપનીમાં આવ્યો ત્યારથી જાય છે ત્યાં સુધીમાં એને કેવું કામ કર્યું અને કેવું નહીં. ઓકે. એ શું છે તો કે 360 ડિગ્રી ફીડબેક મેથડ. અને થર્ડ કઈ છે, બિહેવિયરલી એન્કર્ડ રેટિંગ સ્કેલ. This is a latest modern appraisal technique which has been developed recently. It is claimed that the BARS, ઓકે, તમને એક્ઝામમાં કદાચ એમ પૂછાશે બાર્સ, કે ફૂલ ફોર્મ ઓફ બાર્સ શું છે. ઓકે. તો તમે બિહેવિયરલી એન્કર્ડ રેટિંગ સ્કેલ. ડન. તમે એ રીતે જોઈ શકશો. Done. Okay, so this is it. It is claimed that the behaviorally anchored rating scale method is one of the most equitable technique compared to other methods of appraisal. It is a combination of narrative techniques like essay evaluation and quantifiable techniques like rating scale. It is comparatively more expensive than other techniques, but it usually guarantees precision and
ઇફેક્ટિવનેસ. હવે આ જે બિહેવિયરલી એન્કર્ડ રેટિંગ સ્કેલ છે ને, એમાં મેં તમને ખબર છે આગળ આપણે રેટિંગ સ્કેલ ભણ્યા હતા, એમાં કેવું હતું કે 1 to 10, 1 to 20, 1 to 50, 1 to 100, તમને જે પ્રમાણે રેટ કંપનીવાળા ડિસાઇડ કરે ને એ પ્રમાણે એમ્પ્લોઈઝને રેટ આપે કે ભાઈ ના આનું કામ વધારે સારું છે તો આને 10 પોઈન્ટ્સ આપો. ડન. તો આ જે રેટિંગ સ્કેલ છે ને એ કેવું છે કે બિહેવિયર ઉપર જાય છે, કે જે એમ્પ્લોય છે એ કંપનીમાં કામ કરે છે એનું બિહેવિયર કેવું છે. ડન. એને શું કહેવાય? બાર્સ મેથડ. ઓકે, એ કઈ ટાઈપની મેથડ છે તો કે બાર્સ. ડન. સો ધીસ ઇઝ ઇટ. અહીંયા સુધીનો આપણો આજનો સેશન હતો. ઓકે, મીટ યુ ઓલ ઇન ધી નેક્સ્ટ સેશન. ટિલ દેન ટેક કેર ગર્લ્સ.